प्रश्न 62 नियमित वर्तुळमय गति એટલે શું? તેના બે ઉદાહરણ આપો। જો કોઈ પદાર્થ અચળ ઝડપે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો તે પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરે છે તે કહેવાય। જ્યારે આપણે પંખાની ગતિ છે, પંખાની ગતિ, એ પંખાની ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહેવાય। જ્યારે કોઈ પદાર્થ અચળ ઝડપે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય એટલે કે એની સ્પીડ બદલતો નથી પણ એ સતત ગતિ કર્યા જ કરે છે, એની સ્પીડમાં કોઈ ફેરફાર થતો નથી, તો આવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહેવાય। ઉદાહરણ 1 ઘડિયાળના સેકન્ડ કાંટાનો છેડો ઘડિયાળના ડાયલ પર નિશ્ચિત સમયમાં વર્તુળાકાર ગતિ કરતો હોય એ તેની ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહેવામાં આવે છે। અને બીજું ચંદ્ર પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે, ચંદ્ર પૃથ્વીની આસપાસ નિશ્ચિત સમયમાં વર્તુળમય ગતિ કરે છે, તેથી તેની ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહેવામાં આવે છે। ખબર પડી ગઈ? નિયમિત વર્તુળમય ગતિ કોને કહેવાય? જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરતો હોય ત્યારે પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરે છે તેમ કહેવાય। ઉદાહરણ તરીકે ઘડિયાળના સમય કાંટો જે સેકન્ડ કાંટો છે, નાનો કાંટો સેકન્ડ કાંટો, એ સેકન્ડ કાંટો ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ નિયમિત વર્તુળમય ગતિ છે। ચંદ્રની પૃથ્વીની આસપાસની ગતિ એ પણ નિયમિત વર્તુળમય ગતિ છે। ચલો ખબર પડી ગઈ આટલી ભાઈ? હા ચલો પ્રશ્ન 63 આ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપનું સૂત્ર મેળવો। પહેલા વાંચું છું પછી બોર્ડ પર લખીને સમજાવું છું। જ્યારે નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ t સમયમાં વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરે છે ત્યારે t સમયમાં વર્તુળાકાર પથ પર તેની પથની લંબાઈ જેટલું એટલે કે વર્તુળના પરિઘ જેટલું અંતર કાપે છે। ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં સમય, અંતર અહીંયા જો વર્તુળાકાર પથની લંબાઈ છેદમાં સમય, વર્તુળાકાર પથની લંબાઈ એટલે વર્તુળનો પરિઘ છેદમાં સમય એટલે 2πr/t। ઉપરોક્ત સમીકરણ એ નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપ શોધવા માટેનું સૂત્ર છે। નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થના વેગનું મૂલ્ય તો અચળ જળવાઈ રહે છે પરંતુ વેગની દિશા વર્તુળાકાર પથ પરના દરેક બિંદુએ જુદી જુદી હોય છે કારણ કે વર્તુળાકાર પથ પરના કોઈ બિંદુએ પદાર્થના વેગની દિશા તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે। ચલો ધ્યાન આ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપનું સૂત્ર કાઢો। ચલો શું કહેવા માંગે છે ધ્યાનથી જોજો મિત્રો। આ ત્રિજ્યાવાળું વર્તુળ છે, એમાં જે પદાર્થ ગતિ કરે છે એ પદાર્થ નિયમિત વર્તુળમાં ગતિ કરે છે તેની ઝડપ કેટલી હશે એ આપણે હવે એનું સૂત્ર કાઢવાનું છે। આ વર્તુળાકાર માર્ગ છે અને ત્રિજ્યા r છે। કોઈ પદાર્થ અહીંયાની ગતિ કરવાની શરૂ કરે છે અને આમ ગતિ કરે છે, ચક્કર પૂર્ણ કરે, લખીશું આ ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર કોઈ પદાર્થ t સમયમાં એક ચક્કર પૂર્ણ કરે છે માટે પદાર્થે કાપેલું અંતર બરાબર વર્તુળનું એક ચક્કર એટલે કે વર્તુળની લંબાઈ। વર્તુળની લંબાઈને ગણિતમાં કહેવાય વર્તુળનો પરિઘ। એટલે કે 2πr અંતર મળી ગયું મને 2πr।
ચલો આપણે ઝડપ શોધીશું. ઝડપનું સૂત્ર આપણને ખબર છે. ઝડપ બરાબર અંતર છેદમાં સમય. સર ઉપરને નથી દેખાતું. ઝડપ બરાબર અંતર છેદમાં સમય. અંતર બરાબર 2πr છેદમાં સમય થયો t. ઝડપ બરાબર 2πr છેદમાં t. બોલો સર એકવાર સમજો ખબર ના. હા કશું એકવાર સમજાવને તો ખબર ના પડી. એક પદાર્થ અહીંયાથી આમ આખું ચક્કર કાપે છે, એને t સમયમાં આખું અંતર કાપ્યું, આટલું એક ચક્કર જેટલું. આ ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર કોઈ પદાર્થ t સમયમાં એક ચક્કર પૂર્ણ કરે છે, આખું ચક્કર પૂર્ણ કરે t સમયમાં. ત્યારે કેટલું અંતર કાપ્યું? ત્યારે અંતર કાપ્યું આખા વર્તુળની લંબાઈ જેટલું. વર્તુળની લંબાઈ એટલે શું કહેવાય? વર્તુળનો પરિઘ. પરિઘનો મતલબ શું થયો? 2πr. એટલે કાપેલું અંતર થયું પરિઘ જેટલું, એટલે કે 2πr જેટલું. હવે આપણે એની ઝડપ શોધવાની છે. ઝડપ બરાબર અંતર છેદમાં સમય. અંતર હતો એનો પરિઘ એટલે કે 2πr છેદમાં t. આમ નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે ની ઝડપને રેખીય ઝડપ કહેવાય છે. હવે રેખીય ઝડપ એટલા માટે કહીએ છીએ કે આમાં આપણે દિશાની વાત જ નથી કરતા. આમાં આપણે માત્ર એના મૂલ્યની જ વાત કરીએ. એટલે ઝડપની જગ્યાએ રેખીય ઝડપ એવો શબ્દ વાપર્યો છે. માટે રેખીય ઝડપ બરાબર 2πr છેદમાં t. આમ નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે દરેક ક્ષણે અથવા વર્તુળના દરેક બિંદુએ, આપણે અહીંયા બિંદુ નામ A, B, C, D, E, F, G, H, I, તો અહીંયા ચાલુ કર્યું. દરેક બિંદુએ એનું મૂલ્ય સમાન છે. દરેક ગતિ કરતા પદાર્થ માટે વર્તુળાકાર પથના દરેક બિંદુએ પદાર્થની ઝડપ સમાન છે, પરંતુ અથવા પદાર્થની ઝડપ એટલે કે વેગનું મૂલ્ય સમાન છે, પરંતુ દરેક બિંદુએ પદાર્થની ગતિની દિશા બદલાય છે. દરેક બિંદુએ પદાર્થની ગતિની દિશા બદલાય. આમ દરેક બિંદુએ પદાર્થની દિશા શોધવી હોય કે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. દાખલા તરીકે મારે આ બિંદુએ દિશા શોધવી છે. પદાર્થ ક્યાં ગયો? તો આપણે એમ માનીએ કે આમ ગયો. મારે આ બિંદુએ શોધવી તો આમ, આ બિંદુએ આમ, સી બિંદુએ આમ, ડી બિંદુએ આમ, ઈ બિંદુએ આમ, એફ બિંદુએ આમ, જી બિંદુએ આમ અને એચ બિંદુએ આમ. આ સ્પર્શક કહેવાય. સ્પર્શક એટલે શું? સ્પર્શક એટલે આ વર્તુળ છે, આ બિંદુ છે, તો વર્તુળના આ બિંદુએ દોરેલી એ બિંદુને સ્પર્શતી રેખાને સ્પર્શક કહેવાય. પદાર્થ આમ ગતિ કરે એટલે આપણે નીચેનો ભાગ દોરતા નથી. હવે ધારો કે મારે આ બિંદુએ દિશા શોધવી તો આ રેખા દોરી તો આપણે આ દિશા થઈ ગઈ. પછી મારે આ બિંદુએ દિશા શોધવી છે કે આ રેખાથી નીચેની તરફ આવે એટલે આ દિશા થઈ ગઈ. આ બિંદુએ દિશા શોધવી છે તો આમ સ્પર્શક થવા, પણ આ કાઢી નાખીશું કારણ કે આમ આ બાજુ ગતિ કરે એટલે એની દિશા આ. દરેક બિંદુએ દિશા શોધી શકો છો તમે. દરેક બિંદુએ વર્તુળાકાર પથ પરના દરેક બિંદુએ પદાર્થની ગતિની દિશા તે વર્તુળને દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. આમ અહીં ઝડપ સમાન રહે છે, વેગનું મૂલ્ય સમાન રહે છે, પરંતુ દરેક બિંદુએ દિશા બદલાય છે એટલે પદાર્થ એની દિશા બદલાય એટલે વેગ બદલાય છે એમ કહેવાય. ઝડપ એની એ રહે છે
પણ વેગ બદલાય છે એ કહેવાય. આપણે આગળ આ ટોપિકની ચર્ચા કરી હતી મેં, યાદ હોય તો. આમ વર્તુળાકાર પથ પર ગતિ કરતા પદાર્થ માટે ઝડપનું મૂલ્ય સમાન હોય છે, પરંતુ દિશા દરેક ક્ષણે, દરેક બિંદુએ બદલાતા વેગનું મૂલ્ય પણ બદલાય. આથી એવું કહી શકાય, થોડા કન્સ્ટ્રન દેખાતું નથી. હા, આથી કહી શકાય કે નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે, પરંતુ અચળ દિશામાં ગતિ કરે છે તેવું નથી. ગતિ કરતો નથી. પણ પ્રવેગ અચળ રહે, એનો પ્રવેગ અચળ રહે, એટલે વેગમાં કોઈ જે ફેરફાર થાય છે એ ફેરફાર તો સરખો જ હોય છે. એટલે આપણે એમ લખી શકીએ, આમ નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ વેગ બદલાયો એટલે પ્રવેગ પણ બદલાય એવું કહેવાય. વેગનું મૂલ્ય ભલે નથી બદલાતું, પણ દિશા બદલાય એટલે સમજી લેવાનું કે વેગ બદલાયો છે એવું કહેવાય. આથી એવું કહી શકાય કે નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. ચલો ભાઈ, ખબર પડી આખી કે ના ખબર પડી? હા સર. 100%? હા સર. ચલો, હવે હું જે લઉં છું એ ધ્યાનથી જોજો. જે આપણે આવતી આમ હવે મોટા સૂત્ર જ રહ્યા છે, પણ મેઇન વસ્તુ એ છે કે આપણે એ સૂત્ર પર આધારિત દાખલા જોવાના. આ સૂત્રની સાબિતી આવતીકાલે લઈશ. હું શું બોલું, સમજણ પડે છે? હા સર. ઓકે સર, કાલે કેટલા વાગે આવવાનું? હું કહી દઈશ તમને. આવવાનું હશે, ના ના, ધરણીધર આવવાનું છે. ધરણીધર પણ 12:30 પછી, 12:45 વાગે, 12:40 આવી જવાનું. ચલો, તો સર ચિરાગવાળા કેટલા વાગે આવવા? ચિરાયુ વાળા 12:25 12:30 અહીંયા આવી જાય. ચિરાયુ ઉપર ચિરાયુ વાળા 12:30 ચિરાયુ ઉપર આવી જાય. ત્યાંથી આપણે ધરણીધર જઈશું. ધરણીધર બધા 12:40 પહોંચી જાય. બરાબર છે? તો આ ગ્રુપમાં મેસેજ તો લખી કાઢજો. હા, લખી. ચલો, અચળ પ્રવેગી ગતિના સમીકરણો કાલે આપણે આ સમજાવવાનું છે. બધા ચોપડોની બધું લેતા આવજો, બહુ મજાની વસ્તુ છે. ચોપડો લખવાનું લેતા આવજો અને ગાઈડ પણ લેતા આવજો. ધ્યાન અહીંયા આજે ખાલી આ સૂત્ર કયા જે લઈએ છીએ, દાખલામાં કઈ રીતે ઉપયોગી છે એ હું લઉં છું. પહેલું સૂત્ર આપણું a નું હતું, પ્રવેગ. હવે હતું a બરાબર v માઈનસ u અપોન t. યસ સર. એના પછી એક સૂત્ર આવું મળે, આ t નો ઉપર લઈ ગયા એટલે at, u ને આમ લઈ લઈએ, at plus u equal to v. આ એક સૂત્ર મળી ગયું. આ સૂત્ર અથવા આ બંને સેમ જ સૂત્ર છે, પણ આ t ને ઉપર લઈ ગયા, માઈનસ ને આમ લયા એટલે v બરાબર u plus at. બીજું સૂત્ર, આ s એટલે અંતર કહેવાય. અંતર s બરાબર ut plus 1/2 at સ્ક્વેર. આ બીજું સૂત્ર છે. કોઈ અત્યારે પૂછ્યું નહીં કે અંતર s બરાબર ut plus 1/2 at સ્ક્વેર. અત્યારે કોઈ એ પૂછવા નહીં કે આ સૂત્ર આવ્યું ક્યાંથી, એ આવતીકાલે ભણાવવાનું છે એમ કહું છું. હા હા સર. અંતરનું બીજું સૂત્ર
2as is equal to v square minus u square. 2as is equal to v square minus u square. આ ત્રણ સૂત્ર છે આપણી જોડે અચળ પ્રવેગી ગતિના અંતર શોધવાના. તો હવે જોજો જે દાખલા મેં ગણાયા હતા આગળ એ જ દાખલા ફરીથી ગણાવું છું, જેમાં આપણે આ વસ્તુ છોડી દીધેલી. આજે ઉદાહરણના દાખલા ગણાવું છું. જો ચોપડીમાં પ્રશ્ન 57, અરે ગાઈડમાં પ્રશ્ન 57 ઇન્ટેક્સ પ્રશ્ન છે. પ્રશ્ન 57 પ્રશ્ન 57 શું કહે ધ્યાનથી સાંભળજો. એક બસ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે. જે આગળ ભણાવ્યું એનું એ જ રિપીટ છે, પણ આમાં અંતર શોધવાનો છે ત્યારે આ બેમાંથી કોઈ એક સૂત્રનો ઉપયોગ કરીશું. બસ સ્થિર સ્થિતિમાંથી ઉપડે છે. આપણે ભણાવ્યું યાદ હોય તો પદાર્થની સ્થિતિ સ્થિર હોય તો શું કરતા હતા આપણે? u is equal to 0. બરાબર છે. માટે પ્રારંભિક વેગ u 0 મીટર પ્રતિ સેકન્ડ. ચલો પછી આગળ વાંચીએ. 2 મિનિટ સુધી 0.1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી ગતિ કરે છે. સમય આપેલો સમય t 2 મિનિટ ના ચાલે એને સેકન્ડમાં ફેરવી નાખીએ એટલે 120 સેકન્ડ. અને પ્રવેગ આપ્યો છે. આમાં અચળ પ્રવેગ એવો શબ્દ આપી દે છે કારણ કે આપણા સૂત્ર જ છે કે અચળ પ્રવેગી ગતિના સમીકરણ છે. એટલે અહીંયા લખીશ અચળ પ્રવેગ અથવા એકલો પ્રવેગ એ બરાબર 0.1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો તમને બે વસ્તુ પૂછી છે, એક એની ઝડપ અને એક એનું કાપેલું અંતર. ઝડપનો મતલબ કે એની શરૂઆતની સ્થિતિ સ્થિર હતી એટલે પ્રારંભિક વેગ એનો 0 હતો, પણ પછી ગતિ કરે છે એટલે આપણે જે ઝડપ શોધવાની છે એ હવે અંતિમ ઝડપ શોધવાની છે. એટલે કે અંતિમ વેગ કેટલા એ પૂછ્યું. અંતિમ વેગ v કેટલો અને અંતર s કેટલું. ચલો રકમમાં ખબર પડી ગઈ હશે બધાને? હા સર. રકમ અંતિમ વેગ કયો હતો? હા અંતિમ વેગ કયો મળે? તમને પ્રશ્ન એવો પૂછ્યો કે પદાર્થની ઝડપ શું હશે, તો પદાર્થની સ્થિતિ પહેલી કઈ હતી? હા સ્થિર સ્થિતિ હતી. પછી એને ગતિ શરૂ કરી તો 0 હતી, એની પ્રારંભિક ઝડપ 0 હતી, પણ પછી જેમ જેમ આગળ જાય એમ એની ગતિ વધે એટલે કઈ ઝડપ કહેવાય? અંતિમ ઝડપ. એટલે આપણે અંતિમ વેગ લખ્યો. ખબર પડી ગઈ? અચળ પ્રવેગીના સમીકરણો આ છે. એમાં v u t a અને s આટલી વસ્તુઓ હોય. એમાં પ્રારંભિક ઝડપ એટલે કે પ્રારંભિક વેગ 0 આપ્યો છે, સમય આપ્યો છે, પ્રવેગ આપ્યો છે. આપણે એવું કહી દીધું છે કે અચળ પ્રવેગી ગતિ છે એટલે અંતિમ ઝડપ જ ઝડપ કીધું એટલે અંતિમ ઝડપ શોધવાનું છે આ દાખલા. કારણ કે પહેલાની ઝડપ 0 છે, બીજી જે ઝડપ રહી અંતિમ રહી. તો અંતિમ ઝડપ શોધીએ તેના માટે આ સૂત્રનો ઉપયોગ કરી નાખીએ. આ v u + at. u 0 હતું એ 0.1 અને જે t હતું 120 સેકન્ડ. સર કોના માઇકમાં અવાજ? હા સર. 0 + 12 એટલે 12 મીટર પ્રતિ સેકન્ડ એ અંતિમ વેગ થયો. એટલે એની ઝડપ આવી ગઈ. હા એની બીજી ઝડપ આવી. પહેલી ઝડપ જે હતી એ 0 હતી. બીજી તમને પંખો કરી દઉં ત્યાં. અંતિમ ઝડપ જે પહેલાની ઝડપ જે હતી એ 0 હતી, પછી જે બીજી ઝડપ આવી અંતિમ ઝડપ આવી. ખબર પડી ગઈ બધાને? ચલો હવે મારે શોધવાનું શું છે? અંતર. અંતરના બે સૂત્ર છે.
એક ut પ્લસ 1/2 છે t સ્ક્વેર અને બીજું છે 2as = v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. તો આમાં ગમે તે સૂત્રનો ઉપયોગ કરી શકો છો. જો સમય t ના આપ્યો હોય તો આ જ સૂત્રનો ઉપયોગ કરવો પડે અને સમય t આપેલો હોય તો બેમાંથી જેનો ઉપયોગ કરવો એ કરી શકો. કારણ કે આમાં તો t છે જ નહીં એટલે t વગરનું સૂત્ર જરૂર પડે તો આ જ લેવાનું, t વાળું સૂત્ર લેવું હોય તો આ લેવાનું. આપણી જોડે બાકીની બધી માહિતી હોવી જોઈએ. તો આમાં a છે, આ છે, v છે, u છે એટલે s મળી જશે. તો આ ત્રીજા સૂત્રનો ઉપયોગ કરીશું. 2as = v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. a છે આપણો 0.8, s શોધવાનો છે. v સ્ક્વેર એટલે 12 નો વર્ગ અને u એટલે 0 નો વર્ગ. 2 ગુણ્યા 1 દશાંશ ગુણ્યા s 144 ઓછા 0 144 अच्छे 2 पंचा 10 છે જોડે એટલે 1 પંચમાંશ ગુણ્યા s = 144. s બરાબર 144 ગુણ્યા 5 એટલે 144 ગુણ્યા 5 કરીએ આપણે એટલે s બરાબર 4 ગુણ્યા 20 ને 2 22 720 મીટર અંતર આપ્યું હશે. શું કીધું ખબર પડી ગઈ? જો દાખલામાં શું કીધું પહેલા બસ સ્થિર સ્થિતિમાં હતી એટલે એનો પ્રારંભિક વેગ આપણે u0 લઈ લીધો. પછી શું કર્યું આપણે? સમય આપ્યો તો 2 મિનિટ એટલે સમય થયો 120 સેકન્ડ. પછી શું આવ્યું? અચળ પ્રવેગ શબ્દ આપ્યો. અચળ પ્રવેગ એટલે પ્રવેગ જ ગણવાનો એટલે એ પ્રવેગનું મૂલ્ય બદલાતું નથી આખી ગતિ દરમિયાન એવું કહેવાય. એટલે a બરાબર આપણો જવાબ આવ્યો 0.1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આપણને એમ કહે કે બીજી ઝડપ શોધો કે હવે કેટલી ઝડપે એ ગતિ કરતો હશે કે બીજી ઝડપ એટલે આપણે અંતિમ વેગ કહેવાય. અંતિમ વેગ v શોધવાનો છે અને પછી અંતર પણ શોધવાનું છે. તો આપણે અંતિમ વેગ v શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરી નાખીએ. v બરાબર u પ્લસ at એમાં વેલ્યુ મૂકી દીધી 0 પ્લસ 0.1 ગુણ્યા 120 આ રીતે 12 મીટર પ્રતિ સેકન્ડ અંતિમ વેગ મળ્યો. હવે મારે અંતર શોધવું છે. અંતર બંને રીતે શોધાય આમાં કે આમાં ગમે ત્યાંથી. હવે હું આનો ઉપયોગ કરું તો પણ ચાલે કારણ કે સમય આપેલો છે u પણ આપેલો છે a પણ આપેલો તોય મળી જાય તો આ જ જવાબ આવે. પણ આ ઈઝી પડે એટલે મેં આ સૂત્રનો ઉપયોગ કર્યો 2as = v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. એટલે અહીંયા વેલ્યુ મૂકી 2 ગુણ્યા 0.1 ગુણ્યા s 12 નો વર્ગ ઓછા 0 નો વર્ગ 2 પંચા 10 144 0 એટલે 144 5 નો ઉપર લઈ ગયા એટલે s બરાબર 720 મીટર અંતર કાપ્યું હશે. ખબર પડી ગઈ બધાને? હા સર. 1 મિનિટ હું ફોટો પાડી લઉં. ચલો હવે આગળ બીજા એક દાખલા લઈશું. તેનું સ્પીકર બગડેલું છે ભાઈ એ બંધ રાખે સ્પીકર. હા મેં કીધું એને. ચલો આ પ્રશ્ન નંબર હતો 57. હવે પ્રશ્ન 58 પર આવો. પ્રશ્ન 58 એક ટ્રેન 90 કિમી પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. બ્રેક મારતા -0.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર નો અચળ પ્રવેગ ઉત્પન્ન થાય. બધા દાખલામાં અચળ પ્રવેગ શબ્દ આપશે તો આ બધા સૂત્ર વાપરી શકાશે આપણે. તો ટ્રેન સ્થિર સ્થિતિમાં આવે તે પહેલા કેટલું અંતર કાપ્યું હશે? ચલો ધ્યાન અહીંયા રકમ પહેલા સમજી લઈએ. રકમમાં શું છે? ટ્રેન 90 કિમી પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે એની પ્રારંભિક ઝડપ પછી એને બ્રેક વાગે એટલે ટ્રેન ઊભી રહી જાય. એટલે ટ્રેન ઊભી રહી જાય એટલે અંતિમ ઝડપ 0 થઈ જશે. એટલે આપણે અહીંયા લખીશું ટ્રેન માટે પ્રારંભિક વેગ u બરાબર 90 કિમી પ્રતિ કલાક. આપણે કિમી પ્રતિ કલાક દાખલામાં ના ચાલે મેં પહેલા જ કહ્યું એટલે આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડે.
એટલે 1000 વડે ગુણવાનું 3600 વડે ભાગવું 18 પંચા 90 18 દુ 36 2 પંચા 10 u મળી ગયો 25 મીટર પ્રતિ સેકન્ડ ચલો હવે ટ્રેનને બ્રેક મારતા તે સ્થિર થાય માટે અંતિમ વેગ v બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ હવે એમ કહે છે કે તેનો પ્રવેગ -0.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળે અચળ પ્રવેગ એ -0.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો અંતર કેટલું જો મેં આ રકમ લખી રકમમાં ખબર પડી ગઈ હશે બધાને હા સર હા ચલો હવે s શોધવાનું છે s ના બે સૂત્ર છે હવે આમાં સમય આપ્યો છે સમય ના સર નથી આપ્યો તો પછી આપણે સૂત્રનો યુઝ કરવાનો હા તો આપણે ત્રીજા સૂત્રનો ઉપયોગ કરીએ હવે માટે 2as is equal to v square minus u square 2 ગુણ્યા -0.5 ગુણ્યા s 0 નો વર્ગ ઓછા 25 નો વર્ગ આવડી ગયું 5 દુ 10 માઈનસ s -625 h બરાબર 625 મીટર માટે કાપેલું અંતર બરાબર 6 ટ્રેને કાપેલું અંતર બરાબર હા ટ્રેન 625 મીટર અંતર કાપીને સ્થિર થઈ ગઈ હશે ખબર પડી ગઈ બધાને હા ચલો પ્રશ્ન 59 મને ખબર પડી કોને બીજા દાખલામાં શું ના ખબર સૂત્ર પડી લીધું એમાં અરે આપણે આમાં સમય નતો આપ્યો એટલે મેં આ સૂત્રનો ઉપયોગ કર્યો હા એટલે એમાં વેલ્યુ હા. મૂકી 2 ગુણ્યા -0.5 ગુણ્યા s 0 નો વર્ગ ગુણ્યા 25 નો વર્ગ આ 625 આ -625 આ 2 પંચા 10 ઉડી ગયા આ -s ગુણ્યા -625 s બરાબર 625 ચલો પ્રશ્ન 59 એક ટ્રોલી ઢોળાવવાળી સપાટી પર 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે ગતિ કરે છે 3 સેકન્ડ બાદ તેનો અંતિમ વેગ કેટલો હશે ચલો ધ્યાન અહીંયા યાદ હોય તો મેં તમને જ્યારે ભણાવ્યું હતું ત્યારે એમ કહ્યું કે આ પદાર્થને આપણે મુક્ત પદાર્થ છોડી દઈએ આપણે ત્યારે એનો પ્રારંભિક ઝડપ આપણે આમ છોડી દઈએ ત્યારે આની પ્રારંભિક સ્થિતિ સ્થિર હોય જેમ જેમ નીચે આવે એમ એનો વેગ વધતો જાય એટલે હું અહીંયા લખીશ કે ટ્રોલી માટે પ્રારંભિક સ્થિતિ સ્થિર છે માટે u બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ હવે એવું કહે છે 3 સેકન્ડ અને પ્રવેગ આપે અચળ પ્રવેગ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર સમય આપે 3 સેકન્ડ તો અંતિમ વેગ કેટલો ચલો આમાં આપણે અંતર નથી શોધવાનું આમાં આપણે વેગ જ શોધવાનો છે એમાં a u અને t ત્રણેય આપેલા છે પહેલા સૂત્રનો ઉપયોગ કરીશું v kt u 2 આ 3 અને આ 0 અંતિમ વેગ 6 મીટર પ્રતિ સેકન્ડ થાય ચલો પ્રશ્ન 60 एक रेसिंग कार नो अचल प्रवेग 4 मीटर प्रति सेकंड स्क्वेर है तो 10 सेकंड बाद तेने કેટલું અંતર કાપ્યું હશે જો આમાં કશું જ નથી આપ્યું ના જો આમાં એવું લખ્યું છે વાક્ય બરાબર વાંચ્યું નહીં આપણે એક રેસિંગ કાર નો અચળ પ્રવેગ 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે ગતિની શરૂઆત બાદ 10 સેકન્ડ પછી ત્યારે કેટલું અંતર કાપ્યું એવું કીધું ગતિની શરૂઆત બાદ એટલે પહેલા કાર સ્થિર હતી
પછી એને ગતિ કરવાની શરૂ કરી. રેસિંગ કાર માટે શરૂઆતની સ્થિતિ સ્થિર, પ્રારંભિક વેગ u બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ. હવે પ્રવેગ આપેલો છે આપણને 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અચળ પ્રવેગ અને સમય આપ્યો છે 10 સેકન્ડ. અંતર કેટલું? જો આમાં કોણ કોણ આપ્યું એ નક્કી કરો. u આપ્યો, a આપ્યો અને t આપ્યો. તો u t અને a વાળું જે સૂત્ર એ જ લેવું પડે. તો આમાં u t અને a વાળું સૂત્ર કયા? એટલે અંતર s બરાબર ut પ્લસ એમાં કોણ કોણ ને વાંચતું? એમાં કોઈ કઈ વસ્તુની જરૂર પડે છે? a જોઈએ, b જોઈએ અને u જોઈએ. તો આ s મળે. આ જોડે a છે અને u છે, b નથી. એટલે તારે પહેલા કામ શું કરવું પડે? આ પહેલા સૂત્રથી તારે v શોધવું પડે. v મળે પછી તારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. પડી ખબર? ના ના, તારે આનો ઉપયોગ કરવો હોય તો તારે પહેલા v શોધવું પડે. v આરામથી શોધી નાખ, at plus u થી, અને v નો ઉપયોગ કરીને પછી આ સૂત્રનો ઉપયોગ થાય. જ્યારે આમાં સીધું પતી જાય. जीरो गुणिया 10 એટલે 0. બસો મીટર અંતર કાપ્યું હશે. ખબર પડી બધાને? ઓકે, ચલો હવે આજે આટલું જ છે. આવતીકાલે મેં તમને કીધું એ પ્રમાણે સિરાઈ વાળા બધા 12:30 અહીંયા આવી જશે અને ધણીધર વાળા 12:40 ધણીધર પહોંચી જશે. હું મેસેજ લખી નાખીશ. ખબર પડી ગઈ ને બધાને? કોઈ ગેરહાજર ના રહે તો એમ કહું છું. હા, હોમવર્ક 2 વાર કરવાનું. બંને બોર્ડ ગાઈડમાંથી નથી લખવાનું, ફોટા પરથી જ લખવાનું. જો ભાઈ, આવજો. બાય. બે ફોટો પાડો. અત્યારે મોકલાશો ફોટો?